મારું નામ મનીષ વાઘાણી છે। અત્યારે સરથાણા વિસ્તાર જે અત્યારે ગીચ વિસ્તાર છે એમાં નબીરાઓ આ જે ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે જે ઈ વ્હીકલ કહેવાય, એમાં એક વ્યક્તિએ દારૂ પી અને રાહદારીઓને ઝપટમાં લઈ લીધા છે। એક તો 4 વ્હીલ ગાડી જે બંધ કન્ડિશનમાં હતી એને પણ અત્યારે ઉડાડી છે, 2 લેડીઝો જે છે એને પણ ઉડાડ્યા અને 3 જેન્ટ્સને જે 2 વ્હીલ લઈને જતા હતા એને હોતી ઉડાડ્યા છે। શામધામ મંદિરેથી આ ગાડી જે મન ફાવે એમ ચલાવી અને એક રિક્ષાવાળાને પણ ના હડફેટમાં લીધો અને આ બાજુ આવી અને લેડીઝો અને એક 2 વ્હીલ વાળાને અને આ જે ગાડી બંધ હાલતમાં પડી હતી એને હોતી ઉડાડી અને આ જે ભાઈ ડિવાઇન્ડર માંથી તમે જોવો છો ગાડી અત્યારે ચડાવી દીધેલી છે। એટલે આ સુરતની અંદર જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે સુરતની અંદર ઘટી છે કે દરરોજ ને દરરોજ દારૂ અને ડ્રગ્સનું જે સેવન કરી અને મન ફાવે એમ ધોળા દિવસે આ લોકો ગાડી ચલાવી અને જેમ ફાવે એમ આ લોકો ગાડી ચલાવી અને લોકોને રાહદારીઓને અડફેટે લે છે। તો અમારી આ આજના સુરતના ગૃહમંત્રી છે અને નમ્ર વિનંતી છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય, આને અત્યારે પોલીસ લઈ ગયેલી છે।